રીતનો વીટો મૂકીને એટલે સારો રહે, તાજો રહે અને સવાર વધી આમ મસ્ત મસ્ત કેમ પણ ઝીંગા ગોઠવી છે મસ્ત મસ્ત નાના કેટલી કહેલી આમ તો રિયલી ઓલ જ લાગે વડકામાં જતા એનું શું કે બોલ્યા ખારવા થોડા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને અત્યારે બ્લોગ શરૂ કર્યો છે મોડો એટલે કે કેટલા અડધી રાત તો થઈ ગઈ છે, 9-10 વાગી જશે એવું આપણે બ્લોગ શરૂ કર્યો છે. કેમ કે આપણે તમને બતાવવાનું છે શાક બતાવવાનું છે. મારા મમ્મી, ભોલુભાઈ અને કેતનભાઈ ની ગયેલા છે જા જોવા. મારા મમ્મી જા જોવા ગયેલા છે, ભોલુભાઈ ની બતાવી તણિયું ને એવું જોવા ગયેલા છે. તો એ શાક લઈને આવશે ને તમને હું બતાવી ને ખાસ કરીને કંઈક મોટું માછલું આવે છે એ તમને બતાવવાનું છે. તો અમારા ભોલાભાઈને ફોન આવ્યો કે કોકને રાજુભાઈને ગાડી લઈને મોકલ કે માછલું લઈ જાય, મોટું માછલું આવે છે. તો હું આવેલી તો ખબર નહીં આવે, રાજુભાઈને મીકલા છે આવે તો એ લઈને આવે ને પછી હું તમને બતાવું કે કેવું માછલું હું માછલું આવે છે. એ માછલું દેખાડવા હાટુથી નથી મેં અડધી રાતે બ્લોગ શરૂ કરી નાખ્યો ને આખો વિડીયો આપણે છે ને આ મચ્છીનો દેખાડવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી ગાઈસ આમ જવાય સીમ એવું છે કઈશ તો શાક દાવજો ને આવ્યા છે. એ શું છે? ઈસર એ ખાતી નહીં ખાઈએ ને બીક મને લાગે એવું હા ખાય નહીં રેમતું કર્યા કરશે આવી એ એઠે રાખ રજી તો કાંઈ નહીં. તો જાજો ને આવ્યા છે લે માહિલા એવા જુઓ ગાઈશ તો કેવા મસ્ત મસ્ત માહિલા આવે છે ગાઈશ હમણાંથી અમારે જોવાય કેવું મસ્ત માહિલું છે. અને શું શેરવું છે શેરવું એકની બે હે ગાઈશ. તો જો મસ્ત મસ્ત મોટા મોટા બે શેરવા આવી ગયેલા છે, તમે જોઈ શકતા હશો. ને હજી હું હજી તો ઢાંગર લઈને આવશે હમણાં તમને હજી ઢાંગર બતાવવાનું છે. તો ઢાંગર કેવો છે એમ કવડો ઢાંગર છે એમ બતાવશું આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. ને મારા મમ્મી શાક સારું કરે છે જો ને આ તો ઝાડમાં આવેલા ને મમ્મી આ તો ઝાડમાં આવેલા છે શેરવા. એમાં ભોલાભાઈ ને કેતનભાઈ ને બધા ગયેલા છે તણિયું ને એવું જોવા. તો એ જ આવ્યા નહીં ને એ સર ઢાંગર લઈને આવે છે એમ ફોન આવ્યો હોય કે ઉપડતો હોય નહીં કે કોકને ગાડી લઈને લેવા મોકલ. તે કોક ગાડી લઈને લેવા ગયા છે. તો આવા કંઈક ઢાંગર છે એટલે ઢાંગર હું આવા કંઈક શેરવા છે. મને ઢાંગર આવડી ગયું કેમ કે ઢાંગર આવ્યું એમ કીધું ને એવું હું વાટે છું કે કેવા હવે ઢાંગર લઈને આવશે એમ. તો મારા મમ્મી તો જો શાક સારું કરે છે. અમારે પેલું ઝાડ છે કે એટલે 200 જેટલો આવે. આપણે ઝાડનો આપણે બ્લોગ ઉતાર્યો હતો ત્યાં આપણું પેલું ઝાડ છે એટલે 200 તો એટલો આવે ત્યાં આપણે માણસ જાત્રાઓને એટલું હોય કે માણસો એટલે અહીંયામાં કેટલી કહેલ્યું ને એવું છે. જો કહેલ્યું આવે છે ને આવી આવવા મળી દેશી કહેલ્યું આવે ને આ ધોયું કહેલ્યું આવે. તો જો આવું કંઈક શાક છે. મારું મમ્મી સારું કરે છે, સારું કરી નાખે એટલી વારમાં તો ઢાંગર લઈને આવી જાય એમ. તો પછી આપણે ઢાંગર બતાવી તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી ગાઈસ મસ્ત મજાનું ઢાંગર આવી ગયું. જો આમ કેટલા વાગ્યા આવ્યું છે ખબર? બહુ મોડું થઈ ગયેલું છે. તમને હું ટાઈમ દેખાડી દઉં અત્યારનો. ઢાંગર વાગી જાય 11:30 વાગી જશે. મસ્ત મજાનું ઢાંગર આવી ગયું. અમારે મોટા બા લઈને ઊભા છે. તો હે ને મોટું જબર રેખું રેખું કે તો રેખું નથી જોખે પછી ખબર પડે. લગભગ 9-10 કિલોનું છે. તો જોખવાનું ને એવું બાકી છે. અમારા બે ભાઈ આવી ગયા છે સાહેબ પણ એને કાંઈ એવું નથી એમ કહે છે. ને ઢાંગર આપણે મૂકી દીધો છે આની અંદર શું છે એટલું તળણીમાં આવેલું છે. એક ટીટમ છે ને બીજા મીંઢા છે એવું બધું છે. ને જો આપણે ઢાંગરને મીકો કેવી રીતે ફ્રીજમાં આવી રીતનો વીટો મૂકીને એટલે સારો રહે, તાજો રહે અને સવાર વધી આમ મસ્ત મસ્ત રહે ને ભીંગડાય તરત પડી જાય. એટલે આવી રીતનો ભીનો કાગો કરીને ઢાંકીને મૂકવો પડે. બીજા શિયાળા છે મારા મમ્મીએ જો આમાં શાક ને એવું બધું સારું કરીને મેં મૂકી દીધું છે. આમાં હોંડિયા છે ને આમાં ઠીંગા ને એવું છે. તો બાકીનું શાક હું તમને સવારે બતાવું.
આમ રિયલી ઓલા જ લાગે. વડકામાં જતા એનું શું કે બોલ્યા ખારવા થોડા વડકામાં જતા કે બીજું કે ખલાસ્યા લાગે અસલ ખલાસ્યો. એક વડકું લીલી એટલે થઈ જાય કા એ કહીશ તો હાલો. હવે બાકીનું શાક આપણે સવારે દેખાડશું તમને બધું આ ફ્રીજમાં. હા એમ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. મળશે હવે સવારે. હા સવારે હા એમ. તો ફેમિલી પડી ગઈ છે મસ્ત મજાની સવાર. અને રાતે આપણે બ્લોગ ઉતાર્યો હોય ઢાંગર ને એવું દેખાડ્યું તમને બધાને કેવું લાગ્યું બધું કોમેન્ટ કરીને કહેજો. ઢાંગર હતો બહુ મોટો. ભલે કેટલા કિલોનો છે ઢાંગર? 8 કિલોનો ઢાંગર થયો છે. નહીં 8 કિલોનો કઈ ઢાંગર ખેલો છે એ છે ને વેસાઈ ગયો છે. ને એ છે ને આપણે આવશે ને ખરાબ હશે કરતા પણ કેતનભાઈ છે ને ખરાબને દીધે આખો તો એ ઢાંગર વેચી નાખ્યો છે. ને મારા મમ્મી છે ને દાદુને આવશે ને એ શાક તમને બતાવવાનું છે. તો આજ આપણે છે ને આખો બ્લોગ આપણે શાકનો દેખાડવાનો છે તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવી જાય કઈ વેસાઈ ગયું કે દેવા સવારનું શાક તો એટલું આવેલું છે. અમારા ખલાસિયા ભાઈ હાજે કે તમને કીધું કે સવારમાં મજા આવશે જોવાની. તો સવારમાં મજા તો આવે ને. જોવા આમ ઝીંગા છે એટલે ટીટમ બોલે તો ટીટમ જાણે કહેલું પડ્યું છે. છે ને ટીટમ હે ને જોખે છે. અત્યારનું શાક સવારનું શાક ને હાલનું શાક આપણે તમને બતાવ્યું હોય એટલું હતું. અને આ છે અત્યારનું ટીટમ ને એવું બધું. કાંઈ ઘટિયામાં ઝીંગા કેટલા મસ્ત હે ને મસ્ત ટીટમ હે. અમે એને ઝીંગા કે ટીટમ કે ને એવું બધું નામ અલગ અલગ હોય કે એટલે કાંઈ નો ઘટી નામ દો કેટલી કહલી કેટલી કહલી કઈશ કેટલી આવેલી એમ તો કડી ગયું. તો શું કરું કા કેતા મારા ખલાસ્યા ભાઈ. બીજું તો ફ્રીજમાં અત્યારે આપણે બંધાણનું શાક મારા મમ્મીએ મૂક્યું છે. તો હું તમને બતાવી દઉં. સવારનું આપણે બંધામાં શાક તો એટલું નીકળેલું છે. એટલું આ છે હોંડિયા, આમાં છે લેરિયા. પિયા લેરિયા પણ મસ્ત લાગે એક નંબર જોવાય લાગે ને. ને આમાં કેટલી તો કહેલું છે આપણે કંઈકમાં ઠેલવી તમને બતાવું. તો મારા મમ્મી છે ને હવે ઠેલવે છે કહેલું જોવાય. ચલો કેટલી કહેલું આમ તો ઓહો ઢીકલો થઈ જાય ઠેલી ગયો બધી. તો જો એટલી બધી તો કહેલું ઢીકલો પડી ગયો એટલી ઢીક. આ બધી કહેલું હે પણ એ થોડી કહેલું હે ઓલી વધારે નહીં. આ એટલી બધી કોઈ આવડે નહીં કહેલું કોઈ લે નહીં એટલી બધી. ને બીજા તો જવામાં હોંડિયા હે મસ્ત લાલ હોંડિયા આવેલા છે. કહે લેરિયા પછી આમાં તો હેંગાઈ છે અને લેમટા ને એવું બધું છે. બીક લાગે કઈ પાછી મને તો ફેમિલી કહીશ આને શું કહેવાય ડરો આવો ડરો નહીં. ઓલો પેલા ફૂલે એવો દડો નહીં ડરો એને આવતો ઓલો ફૂલી જાય ખબર છે આપણે અડીને તો ફૂલી જાય એવા ડર આવતા. હવે એવા નહીં આવતા. હવે આવા આવે એમ કે તો કાંઈ નહીં. તો ફેમિલી એટલું શાક છે ને સવારના આપણા 2 સેવા તો સવારના હું રાતના 2 સેવા પીડ્યા છે. એ અત્યારે લેવા આવવાના છે એટલે એ રાખેલા છે. તો હજી તો હજી પીડ્યા છે મસ્ત મજાના. ને એમાંય હજી માહલી ને એવું ઘણું બધું છે. તો ભાઈ આ પાછું રાયતું છે ને આ દિવસનું અત્યારનું ને બધા જો ઝીંગા ગોઠવા મસ્ત સમજો ઝીંગા ઈ આને મોઢું ખોલો જીવતા છે ને તમારો ઘરો કરી જો કેમ પણ ઝીંગા ગોઠવી છે મસ્ત નાના એક નંબર કાંઈ નો ઘટે એવા ટીટમ હે.
હું તો ઝીંગા કહું ને ઘડીક ટીટમ કહું ને એવું બધું હોય મારે. તમે બધા હું કોને ને એમ કોમેન્ટ કરીને કહેજો ઝીંગા કહો કે પછી ટીટમ કહો એમ કહેજો બધા. અને અત્યારે તહણીમાં એક શેરવો આવેલો છે તો એ અત્યારનો શેરવો અને ઓલા 2 શેરવા હીરાયતું ના એમ બધા ખલાસ્યા હોય બેઠા. અમારા હા તો કહેતા ને તો હાસુ ખલાસ્યા જ લાગતા હસતા કાંઈ ન ઘટે એવા ખલાસ્યામાં. કાંઈ નહીં કહેશ તો આવું શાક બધું તો એ ઘરાકનો ફોન કરેલ હતી લેવા આવવાનું છે. કેટલી મચ્છી આવી, મચ્છીનો તો પાળો પડી ગયો. એટલી મચ્છી આવી. આપણે રાયતુનું શાક અને હવાનું શાક 2 શાક તમને બતાવ્યું ને ઘણું બધું શાક આવે છે હમણાંથી અમારે. હમણાંથી શેરવા તો આપણે દરરોજના માટે હોય ને હોય જ હતી, 1-2 શેરવા હોય જ હતી. ને અમારા ભોલુભાઈને અત્યારે હમણાં છે ને તણિયું એવું બધું બાંધે છે ને તો એમાંય ઘણું શાક આવે અને બંધણમાંય શાક આવે. હોંડિયા હોય અમારે કિલો હોય 500 હોય એમ હોંડિયા હોય, પછી માહલ્યું ને એવું બધું હોય. તો એ બધું શાક તો તમને મેં બતાવ્યું છે. તો એટલું આપણે શાક આવે છે. બે ટાઈમનું આપણે ભેગું નથી બતાવ્યું. હાનનું આપણે બતાવ્યું એ વેસાઈ ગયું ને હવારનું પાછું બતાવ્યું ને એ ખાલી હવારનું જ હતું. એ પાછું બીજું કંઈ ભેગું નહોતું. ખાલી 2 શેરવા હવારના પડ્યા ને એ જ હતા ને બીજા ટીટમ ને એવું બધું હતું. તો જે કોઈને લેવું હોય ને એ આવજો ઉછાકોટડા. તો ઉછાકોટડા આપણે છે ને પેલો ગેટ આવે ને એને થોડુંક પેલો ગેટને થોડુંક વટીને આગળ આવશો ને એટલે અમારું ઘર આવશે ને. દરિયાઈ ખેડૂતનું છે ને બોર્ડ મારેલું છે તો ત્યાં જ અમારું ઘર છે. તો જે કારણે શાક લેવું હોય ને એ આવજો. અને વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.